હવે જોઈએ સમાચાર વિગતવાર તો 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના અગાઉના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા પર મહોર મારી છે। 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદના 20 સ્થળોએ થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા। રાજ્ય સરકારે સજાની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેનો આજે નિર્ણય લેવાયો છે। કાનૂની ઇતિહાસમાં આ એક અત્યંત જટિલ અને લાંબો કેસ રહ્યો છે, જેમાં હાઈકોર્ટે તમામ પુરાવા અને અપીલોને ધ્યાનમાં રાખીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી છે। ચુકાદાના પગલે હાઈકોર્ટ પરિસરમાં અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે જેવી રીતે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં હવે હાઈકોર્ટનો જેવી રીતે ચુકાદો આપ્યો છે, આ ચુકાદા અનુસાર 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, ત્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જી સ્મિત, અમદાવાદના 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં હવે હાઈકોર્ટનો નવો ચુકાદો આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી સ્મિત, આપને અવાજ આવી રહ્યો છે? હું તમને ફરીથી પ્રશ્ન પૂછવા માંગીશ કે જેવી રીતે અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસમાં હવે હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી વાત કરીએ તો વાત કરવામાં આવે તો જે બોમ્બ બ્લાસ્ટની જે ઘટના બની હતી 2008માં, ત્યારે જે અમદાવાદની જે ઘટનાની વાત કરીએ તો 2008માં જ્યારે સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓની જે ફાંસીની સજા જે ફટકારવામાં આવી છે અને 11 ને આજીવન જે કેદની જે સજા ફટકારવામાં આવી છે, 56ના મોત થયા હતા। આ જે બોમ્બ બ્લાસ્ટ જે થયો હતો 2008માં, તેમાં 56ના મોત થયા હતા અને ટ્રાયલ કોર્ટમાં ચુકાદો યથાવત રાખવાનું હાઈકોર્ટનું ઐતિહાસિક જે જજમેન્ટ જે પાસ કરવામાં આવ્યું છે। 11ને જે આજીવન જે કેદની સજા જે રાખવામાં આવી છે ને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। ચુકાદો આવ્યા બાદ જે કોર્ટ પરિસરમાં બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો ને હજી પણ જે કોર્ટની પરિસરમાં જે છે તે બંદોબસ્ત જે છે રાખવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઈ અને 2 સ્થાનિક પીઆઈને પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે ને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં 18 ફેબ્રુઆરી 2022ના રોજ જે દેશના ઇતિહાસમાં પહેલી વાર જે એક સાથે 38 આરોપીઓને જે છે ફાંસીની સજા અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારતી આજે કોર્ટ જે છે ફાંસીની સજા જે છે પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 જે આરોપીઓ જે છે તેમની પણ નીચલી કોર્ટમાં સજા સામે હાઈકોર્ટ ગયા હતા અને ત્યારબાદ 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને જ્યારે 200થી વધુ જે લોકો જે ગંભીર રીતે જે ઘાયલ થયા હતા અને મહત્વનું એ છે કે અમદાવાદ સેશન કોર્ટ જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટ પણ મંગળવારે ચુકાદો આપ્યો છે। જી સ્મિત, એટલે ચોક્કસપણે 2008નો આ કેસ હતો અને હવે આજે જઈને હવે 56 લોકો જેમણે જીવ ગુમાવ્યા હતા તેમને ન્યાય મળ્યો છે, શું કહેશો? જી ચોક્કસથી 2008માં અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જે હતો તે કેસના ચુકાદાને લઈને હાઈકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હાઈકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી। ડીસીપી હર્ષદ પટેલ, સોલા પીઆઈ, ગુજરાત યુનિવર્સિટી પીઆઈ સહિત 120 પોલીસ સ્ટાફનો જે એસઆરપી તૈનાત કરાઈ હતી ને આજે સાથે વિડીયોગ્રાફર પણ હાજર હતા। વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ કોર્ટમાં જે તપાસ કરાઈ હતી। ક્યાંક ને ક્યાંક અલર્ટ મોડમાં જે છે તે પોલીસ, એસઆરપી અને કોર્ટ પણ જે અલર્ટ મોડમાં જોવા મળી હતી, જ્યારે 56 લોકોને જે નિર્દોષ લોકોના જે જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકોને જે છે તે ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમને આ ચોક્કસપણે કહી શકાય કે તેમને ન્યાય મળ્યો હોય। જે રીતના વાત કરીએ તો 18 વર્ષ જૂના બોમ્બ બ્લાસ્ટને કેસને ચુકાદો આવવાનો હોવાથી હાઈકોર્ટ બહાર સવારથી ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના ગેટ પરથી વકીલ સિવાય કોઈને પણ અંદર પ્રવેશ કરવામાં ન આવ્યો હતો અને કોર્ટની અંદર પણ અલગ અલગ જગ્યાએ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત હતી। 39 નંબરની કોર્ટની ચુકાદો આવ્યો હતો ને જે કોર્ટની રૂમ બહાર 40થી વધુ પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો હતો। જે સિરિયલ બ્લાસ્ટ જે લોકોએ કર્યા હતા તેમની અંદર જ્યારે કોર્ટની જે સુનાવણી ચાલતી હતી તેની બહાર અને અંદર 39 જેટલા જે છે તે પોલીસ કર્મચારીઓ જે છે તે તૈનાત હતા।
જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે 2008નો જે બ્લાસ્ટનો જે કેસ હતો તેને હવે આજે જઈને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓ જે છે જેમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.